નમસ્તે મિત્રો. આજે આપણે ગુજરાતી વિષયનો એક પાયાનો ટૉપિક ધ્વનિ વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, ધ્વનિ ટૉપિક માત્ર ધોરણ 9 અને 10 માટે જ નહીં, પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ધ્વનિ એક મહત્ત્વનો ટૉપિક છે. મિત્રો, 1 કે 2 માર્ક્સના પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં ધ્વનિ વિશેના પૂછાય જ છે. જેથી આ વિડીયોને સહેજ પણ નરમાશથી લેતા નહીં, ધ્યાનપૂર્વક જોજો. આ તમને ભવિષ્યમાં કામ લાગશે. સૌપ્રથમ આપણે ધ્વનિ શબ્દને સમજીએ તો ભાષાના નાનામાં નાના ઘટકને ધ્વનિ કહે છે. અને વ્યાકરણની ભાષામાં જોઈએ તો સ્વર અને વ્યંજન એ ભાષાના નાનામાં નાના ઘટક છે. એટલે કે ધ્વનિ એટલે સ્વર અને વ્યંજન, અને શ્રેણી એટલે સાંકળ, અને ધ્વનિ શ્રેણી એટલે સ્વર અને વ્યંજનની સાંકળ. મિત્રો, આપણે બાળ મંદિરથી સ્વર અને વ્યંજન વિશે શીખતા આવ્યા છીએ. ગુજરાતી ભાષામાં અ, આ, નાનો ઈ, મોટો ઈ, ઉ, મોટો ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ એમ 13 સ્વર છે. અને વ્યંજનમાં ક, ખ, ઘ, ગ, ચ, છથી લઈ અને જ્ઞ સુધીના વ્યંજન છે. આ સ્વર અને વ્યંજન ચોક્કસ રીતે જોડાય ત્યારે શબ્દ બને છે, એ આપણને ખબર છે. અને આ શબ્દના સ્વર અને વ્યંજનને આપણે ચોક્કસ ક્રમમાં છૂટા પાડીશું તો તે કહેવાશે ધ્વનિ શ્રેણી. ચાલો હવે આપણે જોઈએ ધ્વનિ વિગ્રહ. ધ્વનિ કેવી રીતે છૂટી પાડવી તે. મિત્રો, આપણી ગુજરાતી ભાષા એ ફોનેટિક ભાષા છે. જેવી બોલાય છે એવી જ લખાય છે. આપણે એક ઉદાહરણ જોઈએ. ગુજરાતી તો અહીંયા જે પ્રમાણે બોલાય છે ગુ, તો ઘ પછી શું બોલાયું? જ ના, ઉ બોલાયો. ગુ. પછી જ, તો જ પછી અ બોલાયો. એના પછી રા, ર પછી આ બોલાયો. અને છેલ્લે તી, ત પછી એ બોલાયો. તો જે પ્રમાણે બોલાયું ગ, ઉ, જ, અ, ર, આ, ત, ઈ, ગુજરાતી, એ પ્રમાણે જ લખાય છે. મિત્રો, ગુજરાતી ભાષા જ ફોનેટિક છે. અંગ્રેજી ભાષા ફોનેટિક નથી. અંગ્રેજી ભાષામાં આપણે એક ઉદાહરણ જોઈશું તો બસ બોલાય છે બસ, પણ લખાય છે શું? BUS. બરાબર? તો અંગ્રેજી ભાષા ફોનેટિક નથી. તો આપણે જે પ્રમાણે શબ્દ સંભળાય કે બોલાય એ જ પ્રમાણે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. છે કંઈ અઘરું? કશું જ અઘરું નથી. માત્ર આપણે આના માટેના કેટલાક ચોક્કસ નિયમો સમજી લઈશું તો ધ્વનિ શ્રેણીનો 1 માર્ક્સ આપણો ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પણ પાક્કો, અને ગમે તે બાહ્ય સ્પર્ધાત્મક પરીક્ષા પૂછાય તો આનો 1 માર્ક્સ તમારો નહીં જાય, એની હું ખાતરી આપું છું. હવે આપણે મિત્રો ધ્વનિ વિગ્રહ કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક મહત્ત્વની બાબતોની ચર્ચા કરીશું. એમાં પહેલું છે કે વ્યંજન ખોડો આવે છે. મિત્રો, સ્વર પોતાની રીતે સ્વતંત્ર છે, એટલે કે એના ઉચ્ચારણ માટે આપણે બીજા કોઈ ધ્વનિની જરૂર પડતી નથી. દાખલા તરીકે અ, આ, ઈ, મોટો ઈ, ઉ, આ બધા પોતાની રીતે સ્વતંત્ર છે. એના ઉચ્ચારણ માટે બીજા કોઈ પણ ધ્વનિની જરૂર પડતી નથી. પરંતુ વ્યંજન પોતાની રીતે સ્વતંત્ર નથી. તેની સાથે સ્વર જોડાય છે ત્યારે જ તે વર્ણ એટલે કે અક્ષર બને છે, અને એ અર્થસભર અક્ષર ભેગા થશે ત્યારે શબ્દ બનશે. આ વાત આપણે વિગતે સમજીએ. દાખલા તરીકે ક, તો ક વ્યંજનની અંદર અ સ્વર ભળે છે ત્યારે ક વર્ણ બને છે. એ જ રીતે કા, તો કા બોલીએ છીએ તો કની જોડે આ સ્વર ભળે છે ત્યારે કા વર્ણ બને છે. એ જ રીતે કી, તો કની જોડે ઈ સ્વર ભળે છે. ક્રુ, તો કની જોડે રૂ સ્વર ભળે છે.
કઈ તો કની જોડે ઐ સ્વર ભરે છે ત્યારે કઈ અક્ષર બને છે. આમ વ્યંજન સંપૂર્ણ અક્ષર ન હોવાથી જ્યારે પણ ધ્વનિ વિગ્રહ કરીશું ત્યારે વ્યંજનને ખોડો કરીશું. વ્યાકરણની ભાષામાં ખોડાને હલંત તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ વ્યંજન નીચે જે આ ત્રાંસી લીટી કાઢી છે, ડેશ કર્યું છે, તેને આપણે હલંતની નિશાની તરીકે ઓળખીશું. ટૂંકમાં આપણે એટલું યાદ રાખીશું કે જ્યારે પણ ધ્વનિ વિગ્રહ કરીશું ત્યારે તમામે તમામ વ્યંજનને ખોડા કરવાનું ભૂલીશું નહીં. બીજી એક અગત્યની વાત આપણે ધ્યાનમાં રાખીશું કે ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા છે. વ્યંજનાંત એટલે વ્યંજન વત્તા અંત, જેમાં શબ્દનો અંત વ્યંજનથી થતો હોય તેવી ભાષા. એટલે કે શબ્દના છેલ્લા અક્ષરમાં સ્વર ભળેલો ન હોય તો તેને દર્શાવવો નહીં. આ વાત આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા છે રમ, તો આની આપણે ધ્વનિ શ્રેણી છૂટી પાડીશું. તો પહેલાં શું બોલાય છે? ર, ત્યારબાદ અ વત્તા મ. બીજો શબ્દ છે કર, એમાં પણ શું બોલાશે? પહેલાં ક વત્તા અ વત્તા ર. ત્રીજો શબ્દ છે જન, જ વત્તા અ વત્તા ન. દરેકે દરેક વ્યંજન આપણે ખોડા કરીશું. હવે એક વસ્તુ ધ્યાન રાખો કે ત્રણે ત્રણ શબ્દના અંતમાં શબ્દમાં સ્વરનો ઉચ્ચાર થતો નહીં. રમ તો મ પછી અ બોલાતું નથી, એના કારણે અહીંયા અંતમાં વ્યંજન આવશે, પણ મ પછી અ આવશે નહીં. પણ બાજુવાળા શબ્દો જુઓ, રમા, તો અહીં ધ્વનિ શ્રેણી છૂટી કેવી પડશે? ર વત્તા અ વત્તા મ વત્તા આ, રમા. અહીંયા અંતમાં આ બોલાય છે, એના કારણે અહીં આ સ્વરથી અંત થશે. કર્મ, તો કર્મની અંદર ક વત્તા અ વત્તા ર વત્તા મ, ર અને મ ભેગો બોલાય છે એટલે વચમાં સ્વર નહીં આવે, જોડાક્ષર છે એટલે કર્મ. અને છેલ્લે કર્મ અ બોલાય છે, એના કારણે અંતમાં અ આવશે. ત્યારબાદ જન્મ, તો જન્મમાં પણ અંતમાં અ બોલાય છે એટલે આની ધ્વનિ શ્રેણી કઈ રીતે છૂટી પડશે? તો જ વત્તા અ વત્તા ન વત્તા મ વત્તા અ. તો મિત્રો તમે એક વાત સમજી ગયા હશો કે અંતમાં જો સ્વરનો ઉચ્ચાર થતો હોય તો સ્વર દર્શાવવાનો, નહીં તો દર્શાવવાનો નહીં. તમને હવે પ્રશ્ન થશે કે આપણને કઈ રીતે ખબર પડે કે કયા શબ્દના અંતમાં સ્વરનો ઉચ્ચાર થાય છે, કયા શબ્દના અંતમાં ઉચ્ચાર નથી થતો? તો આના માટે એક સરળ રીત છે. તમારી બંને આંગળીઓને કાનની અંદર નાખી દો અને જે શબ્દ આપ્યો હોય એનું ઉચ્ચારણ કરો. તમે જેવું ઉચ્ચારણ કરશો એટલે તમને ખબર પડી જશે કે કયા શબ્દના પછી સ્વર બોલાય છે કે નથી બોલાતો. તમે જાતે એકવાર અનુભવ કરી જુઓ. તમારી આંગળીઓને કાનમાં નાખો અને આ શબ્દ બોલો: રમ, રમા, કર, કર્મ, જન, જન્મ. જોઈ મિત્રો, તમે કાનમાં નાખીને શબ્દ બોલશો એટલે તરત તમને ખ્યાલ આવી જશે કે આ શબ્દ પછી કયા સ્વરનો ઉચ્ચાર થાય છે. આવો મિત્રો, આપણે હવે કેટલાક બીજા ઉદાહરણો જોઈએ અને ધ્વનિ વિશેના આપણા ખ્યાલને પાકો કરીએ. તો અહીંયા શબ્દ છે ભારત, તો ભ વત્તા આ વત્તા ર વત્તા અ વત્તા ત. બીજો શબ્દ છે પૌવા, એટલે કે પ પછી ઔ સ્વર બોલાય છે, એટલે કે પ વત્તા ઔ વત્તા વ વત્તા આ. ત્રીજો શબ્દ છે આત્મકથા, તો અહીંયા આ એક સ્વતંત્ર સ્વર છે એટલે આ આવશે, એના પછી ફરીથી આ આવશે નહીં. યાદ રાખજો મિત્રો, આ એ સ્વતંત્ર સ્વર છે, એ પોતાની રીતે સ્વતંત્ર છે. એટલે આ વત્તા ત વત્તા મ વત્તા અ, મ. ત અને મ જોડાક્ષર છે એટલે ત અને મ સાથે આવશે. વત્તા ક વત્તા અ વત્તા થ વત્તા આ. છેલ્લો શબ્દ છે ગિરિધર, તો ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ વત્તા ધ વત્તા અ વત્તા ર. અંતમાં ગિરિધરમાં અનો ઉચ્ચાર થતો નથી એટલે અ આવશે નહીં. હવે આપણે ધ્વનિ છૂટી પાડતી વખતે ધ્યાનમાં રાખવા જેવા કેટલાક અક્ષર વિશે જોઈશું. તેમાં પ્રથમ છે ક્ષ, તો ક્ષ એ ક વત્તા શ વત્તા અ
આ ત્રણ વર્ણ મળીને બનેલો અક્ષર છે, પોતે જોડાક્ષર છે. એવી જ રીતે જ્ઞ એ જ વત્તા જ્ઞ વત્તા અ એ ત્રણ વર્ણ મળીને બને છે. એ જ રીતે ત્ર એ બોલાય છે એની અંદર ત વત્તા ર વત્તા અ મળીને બને છે. હવે અહીંયા કેટલાક ઉદાહરણો સમજી આપણે આ ત્રણ વર્ણનો ખ્યાલ પાકો કરીએ. તો પ્રથમ અક્ષય. તો અક્ષયની ધ્વનિ છૂટી શું પડશે? તો પહેલાં અ સ્વતંત્ર છે એટલે અ આવશે. ત્યારબાદ ક્ષ નહીં આવે, પણ ક્ષ એ ક વત્તા શ વત્તા અ આ ત્રણ વર્ણનો બનેલો છે. એના કારણે અ વત્તા ક વત્તા શ વત્તા અ વત્તા ય આવશે. ય પછી સ્વરનો ઉચ્ચાર થતો નથી એટલે અહીંયા ય પછી સ્વર નહીં આવે. ત્યારબાદ વિજ્ઞાન. વિજ્ઞાનમાં પણ વ વત્તા ઈ, ત્યારબાદ જ્ઞ શેનો બનેલો છે? તો જ વત્તા જ્ઞ વત્તા અનો બનેલો છે. તો અહીંયા જ્ઞા છે એટલે જ વત્તા જ્ઞ વત્તા આ વત્તા ન આવશે. ન બાદ અનો ઉચ્ચાર થતો નથી એના કારણે અહીંયા પણ સ્વર અ નહીં આવે. ત્યારબાદ ચિત્ર. તો ચિત્રમાં પણ ચ વત્તા ઈ વત્તા ત વત્તા ર વત્તા અ આવશે. હવે મારા ખ્યાલ મુજબ તમે ક્ષ, જ્ઞ અને ત્ર વિશે સમજી ચૂક્યા હશો. ત્યારબાદ એક રીત તમને હું કહેવા માગું છું. અમુક અક્ષરો તમે સ્પેલિંગ પાડીને કરશો ને તમને સારી ખબર પડશે. દાખલા તરીકે અહીંયા નક્ષત્ર જુઓ. નક્ષત્રની સ્પેલિંગ શું થાય છે નક્ષત્રની? તો NAKSHATRA. હવે આ પ્રમાણે તમે ગુજરાતીના વર્ણોને ગોઠવો તો એન એ ન છે, અ એ અનો છે, કે કનો છે, શનો એસએચ છે, ત્યારબાદ અ, ત્યારબાદ TRA તો ત વત્તા ર વત્તા અ. આ રીતે પણ તમે સરળતાથી ધ્વનિ છૂટી પાડી શકો છો જો તમને આ રીત અનુકૂળ આવે તો. હવે આપણે ચોથા નંબરે ર ધ્વનિના જોડાક્ષરો વિશે જોઈશું. એમાં રેફ એટલે કે માથા ઉપર રેફ હોય અર્ધચંદ્રાકાર ત્યારે જે તે ધ્વનિની પહેલાં ર આવે. દાખલા તરીકે અહીંયા વાર્તા છે એમાં તના ઉપર રેફ છે તો તની પહેલાં ર આવશે. આપણે જોઈએ વાર્તાની ધ્વનિ છૂટી પાડીને તો વ વત્તા આ વત્તા ર વત્તા ત વત્તા આ આવશે એટલે કે તની પહેલાં ર આવશે. બરાબર. એ જ રીતે વર્ણન. તો વર્ણનમાં પણ વ વત્તા અ વત્તા ર વત્તા અણની પહેલાં ર આવશે. તો જ્યારે પણ રેફ હોય ત્યારે જે તે વર્ણની પહેલાં ર આવશે. ફાચર. બીજા નંબરે અક્ષર ફાળેલો હોય, રકારાંત હોય ત્યારે જે તે ધ્વનિની પછી ર આવશે. દાખલા તરીકે પ્રાર્થના. તો પ્રાર્થનાની અંદર પ ફાળેલો છે એટલે રકારાંત થાય છે. એના કારણે પ પછી ર આવશે. પ્ર. આપણે અંગ્રેજી પ્રમાણે જોઈશું તો PRA થશે. બરાબર ને? એટલે પ વત્તા ર વત્તા આ. અહીંયા થને માથા ઉપર રેફ છે તો પહેલાં ર આવશે. ર વત્તા થ વત્તા અ વત્તા ન વત્તા આ. એ જ રીતે ક્રમ. તો ક્રમમાં રકારાંત છે, ક ફાળેલો છે એના કારણે ક વત્તા ર, ક પછી ર આવશે. ત્યારબાદ અ વત્તા મ. ત્રીજો રૂનો ઉચ્ચાર થાય છે, રનો ઉચ્ચાર થાય છે રૂકારાંત. તો જ્યારે પણ રૂકારાંત થાય ત્યારે રૂ સ્વર મૂકવામાં આવે છે. અહીંયા દૃશ્ય. તો દ વત્તા રૂ વત્તા શ વત્તા ય વત્તા અ આ પ્રમાણે થશે. ત્યારબાદ હવે શ ધ્વનિના જોડાક્ષર વિશે જોઈશું. તો શ વત્તા ર મળે છે ત્યારે સ્ર બને છે. શ્રવણ. તો જ્યારે શ્રવણ આવા શબ્દ હોય સ્રવાળા તો સ વત્તા ર લખવું. આપણે ઉદાહરણ જોઈએ. શ્રવણ. તો શ વત્તા ર વત્તા અ વત્તા વ વત્તા અ વત્તા અણ. એ જ રીતે શ્વ. શ વત્તા અ શ્વાસ. તો આ સમય કયો સ સમજવો? સકોરાનો, શરણાઈનો. શ વત્તા અ બરાબર શ્વ. અહીંયા શ્વાસમાં આપણે ધ્વનિ છૂટી પાડીશું. શ વત્તા વ વત્તા આ વત્તા શ. એ જ રીતે શ વત્તા ચ હોય ત્યારે કઈ ધ્વનિ છૂટી પડશે? શ વત્તા ચ. એ શ્રના જોડાક્ષર છે. ચ. આશ્ચર્યની આપણે ધ્વનિ છૂટી પાડીશું તો આ વત્તા શ વત્તા ચ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા અ. આશ્ચર્ય. પાછળ અનો ઉચ્ચાર થાય છે એના કારણે અહીંયા અ સ્વર લખવો પડશે. ત્યારબાદ આપણે ધના જોડાક્ષર જોઈશું. તો ધ વત્તા ધ
બરાબર ધ. અહીંયા તમને એવું લાગે છે કે દ વત્તા ધ હશે, અહીંયા યોદ્ધા લખ્યું હોય એવું વંચાય છે, પણ હિન્દીમાં દ, ગુજરાતીમાં દ દેવનાગરી લિપિમાં લખાય છે ધ્વ. પણ જ્યારે અહીંયા શું છે ધ, યોદ્ધા, ધ વત્તા ધ છે, એટલે પરીક્ષામાં ભૂલ ના કરતા ધ્યાન રાખજો. અહીંયા યોદ્ધાની આપણે ધ્વનિ છૂટી પાડીશું તો ય વત્તા ઓ, અને અહીંયા ધ વત્તા ધ વત્તા આ થશે. એ જ રીતે સંધ્યા, અહીંયા ધ્ય, ધ વત્તા ય બરાબર ધ્ય. સંધ્યામાં શ વત્તા અ વત્તા ન વત્તા ધ વત્તા ય વત્તા આ. ધ્રુવ, અહીંયા ધને રસવવું છે તો અહીંયા ધ વત્તા ર વત્તા ઉ વત્તા વ થશે. ધ વત્તા અ, ધ વત્તા વ વત્તા અ બરાબર ધ્વ, ધ્વનિ. એ જ રીતે ધ્રુતિ, અહીંયા ઋકારાંત છે એટલે ઋષિનો રૂ આવશે, રૂ સ્વર આવશે. ધ વત્તા રૂ વત્તા ત વત્તા ઈ. હવે આપણે દના જોડાક્ષર વિશે જોઈશું. તો મિત્રો, ગુજરાતીની અંદર ઘણા મૂળાક્ષર, જોડાક્ષર દેવનાગરી લિપિમાં લખાતા હોય છે, જેવી રીતે કે દ, શ, અને વળી દ અને ધ ઘણા જોડાક્ષર મળતા આવતા હોય છે. એના કારણે અહીંયા આપણે ધ્યાન આપવું જરૂરી છે. ઘણા બાળકો અહીંયા ભૂલ કરી બેસતા હોય છે. અહીંયા આપણે પહેલાં જોઈએ હોદ્દો. હોદ્દામાં હો એટલે કે હ વત્તા ઓ, અને દો એ દ વત્તા દનું સંયોજન છે, તો દ વત્તા દ વત્તા ઓ થશે હોદ્દો. ત્યારબાદ શુદ્ધ, એ દ વત્તા ધ જોડાશે ત્યારે દ થશે. અહીંયા શું એટલે શ વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા છેલ્લે જોડાક્ષર હોવાથી અ સ્વર આવશે. ત્યારબાદ મ, અહીંયા પદ્મ છે, પદ્મ પ વત્તા અ વત્તા દ વત્તા મ વત્તા અ. ગદ્ય, અહીંયા ગદ્ય નથી બોલાતું પણ શું બોલાશે ગદ્ય, તો ગ વત્તા અ વત્તા દ વત્તા ય વત્તા અ. ત્યારબાદ ચંદ્ર, તો ચ વત્તા અ વત્તા ન વત્તા દ વત્તા ર વત્તા અ. દ્વિગુ, તો દ વત્તા વી, દ વત્તા વ વત્તા ઈ વત્તા ગ વત્તા ઉ. મિત્રો, આ થોડુંક ધ્યાનમાં રાખશો તો સંધિમાં ધ્વનિ છૂટી પાડવામાં આપને તકલીફ નહીં પડે. હવે મિત્રો, આપણે જેટલા નિયમ શીખી ગયા છે એ બધા નિયમનો ઉપયોગ કરીને કેટલાક શબ્દોનો ધ્વનિ વિગ્રહ કરી પુનરાવર્તન કરી લઈએ. તો અહીંયા શબ્દ છે પરિશ્રમ, તો ધ્વનિ કઈ રીતે છૂટી પડશે તો પ વત્તા અ. પછી રી છે તો ર વત્તા ઈ. ત્યારબાદ શ્ર છે, એ શ વત્તા રનું જોડાક્ષર છે, તો શ વત્તા ર વત્તા અ વત્તા મ. પાછળ અનો ઉચ્ચાર થતો નથી એટલે નહીં આવે. ત્યારબાદ બીજું છે વિગ્રહ, તો વ વત્તા ઈ, ગ્રહ, ઘ ફાળેલો છે, ફાચર છે એટલે ઘ વત્તા ર, ઘ પછી ર આવશે. ત્યારબાદ અ વત્તા હ. ત્યારબાદ અનુમાન, સાદો અને સરળ શબ્દ છે. અ એ સ્વતંત્ર સ્વર છે એટલે અ, પાછળ ફરીથી અ લાગશે નહીં, ધ્યાન રાખજો બરાબર. અ વત્તા ન વત્તા ઉ વત્તા મ વત્તા આ વત્તા ન. ત્યારબાદ રાષ્ટ્ર, તો ર વત્તા આ, અને સ્ટ્ર એ શ વત્તા ટનો જોડાક્ષર વત્તા ફાળેલો છે એના કારણે ટ પછી ર આવશે. ત્યારબાદ અનો ઉચ્ચાર થાય છે એના કારણે ટ ર પછી અ આવશે. એટલે મિત્રો યાદ રાખજો, જ્યારે પણ છેલ્લે જોડાક્ષર હોય ત્યારે અ બોલાતો હોય છે, એટલે છેલ્લે અ લખવો પડે છે. ત્યારબાદ અજ્ઞાન, એ જ્ઞ એ જ વત્તા જ્ઞ વત્તા અ નો જોડાક્ષર છે એના કારણે અહીંયા ધ્વનિ વિગ્રહ બનશે અ વત્તા જ વત્તા જ્ઞ વત્તા આ વત્તા ન, અજ્ઞાન. ત્યારબાદ છત્રપતિ, તો છ વત્તા અ, તો ત્ર એ ત વત્તા રનો જોડાક્ષર છે એટલે છ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા અ વત્તા પ વત્તા અ વત્તા ત વત્તા ઈ. ત્યારબાદ બિંદુ, અહીંયા અનુસ્વાર છે તો અનુસ્વાર જે તે વર્ણનો નનો ઉચ્ચાર થાય છે બ અને દની વચ્ચે, તો બ વત્તા ઈ બી, પછી ન, બિંદુ, ન વત્તા દ વત્તા ઉ. મિત્રો, કદાચ કોઈક શબ્દમાં તકલીફ પડે તો મારી પેલી ટ્રીક શબ્દનું અંગ્રેજી કરી એ પ્રમાણે સ્વરને ગોઠવવાનું ભૂલતા નહીં, તમને આસાની રહેશે. કોઈ તકલીફ